નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થાય છે, જે સિસ્ટમ બની હતી માલદીવ્સની નજીક એ સિસ્ટમ ક્યાં પહોંચી છે બધું જ સમજવું છે। અત્યારે તમે જુઓ તો સિસ્ટમ અહીંયા પહોંચી છે એટલે ભારતના જે નીચેના પ્રદેશો છે એ પ્રદેશોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે। અહીંયા પણ એક સિસ્ટમ દેખાતી હશે પણ એ એન્ટી સાયક્લોન સિસ્ટમ છે એટલે એન્ટી સાયક્લોન સિસ્ટમ એ ભેજવાળા પવનોને છૂટા પાડે। અહીંયા એન્ટી સાયક્લોન સિસ્ટમ છે, અહીંયા સાયક્લોનિક સિસ્ટમ છે અને આ સિસ્ટમ જ્યારે ઉપર પહોંચશે એટલે દરિયાકાંઠામાંથી જે ટ્રફ પસાર થતા હોય છે એ પ્રમાણે ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદ લઈને આવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે। 9, 10, 11 તારીખની આસપાસ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ દેખાય છે કારણ કે સિસ્ટમની અસરને કારણે જ્યારે એ દરિયાકાંઠાની નજીક હોય ત્યારે એની અસર વધારે જોવા મળતી હોય છે। અહીંયા તમે જુઓ કે આ જે છે એની અસર છે અને એના કારણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે। 9 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે એટલે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર એ પટ્ટામાં વરસાદ પડશે। આ બાજુ સુરત, નવસારી, તાપી, વલસાડના પટ્ટામાં વરસાદ પડશે અને ભાવનગરથી લઈને દેવભૂમિ, દ્વારકા સુધી દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં 10 તારીખમાં વરસાદ પડવાની સંભાવના છે। આ 10 તારીખની સ્થિતિ છે। વડોદરાની આસપાસ પણ વરસાદ છે, દાહોદમાં પણ વરસાદ પડવાનો છે, અહીંયા વલસાડમાં પણ વરસાદ પડશે, ડાંગમાં વરસાદ પડવાની સંભાવના છે, જૂનાગઢમાં ખૂબ વરસાદની સંભાવના છે એટલે 10 તારીખે આ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે। અમરેલી, વેરાવળવાળો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદની વધારે સંભાવના અત્યારે દેખાઈ રહી છે એટલે 10 તારીખ સુધીમાં ગુજરાત સુધી એ સિસ્ટમની અસર જોવા મળવાની છે। 10 અને 11 તારીખે વરસાદ પડશે। અહીંયા જો સિસ્ટમ ધીરે ધીરે મજબૂત જ થતી જાય છે અને મોટી પણ થતી જાય છે। આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર બહુ જ વધારે છે અને મજબૂત સિસ્ટમ છે આ એટલે આપણા સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે। 11 તારીખની આસપાસ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે। હવામાન વિભાગ શું કહે છે એ જોઈએ કારણ કે હવામાન વિભાગ જે સાયક્લોનિક સ્ટ્રોમની જે આગાહી કરતું હોય છે એ પ્રમાણે અહીંયા જુઓ તમે સેટેલાઇટ મેપમાં તમને અહીંયા દેખાતું હશે કે આ એ સિસ્ટમ બનેલી છે અને સિસ્ટમને કારણે ગુજરાત સુધી એ વરસાદ લઈને આવવાના છે। ગુજરાત સુધી વરસાદ 10 તારીખ સુધીમાં પહોંચી શકે તેવી સંભાવના છે, બાકી ત્યાં સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદની સંભાવના નથી। 10 તારીખે વરસાદ પડશે, 9 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં ક્યાં વરસાદની સંભાવનાઓ છે તો અત્યારે જો મેપ જોઈએ તો ગુજરાતમાં 7 તારીખથી 11 તારીખ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર ક્યાંય જ વરસાદની કોઈ સંભાવના નથી। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ ક્યાંય વરસાદની સંભાવના નથી 11 તારીખ સુધી। બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની કોઈ સંભાવના અત્યારે દેખાઈ નથી રહી એટલે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 તારીખ સુધી ક્યાંય વરસાદની સંભાવના નથી। હવામાન નિષ્ણાંત માને છે કે 7 તારીખથી 12 તારીખની વચ્ચે જે સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ આવવાનો છે એ સારો એવો વરસાદ પડશે। છેલ્લો રાઉન્ડ વરસાદનો હોઈ શકે છે કારણ કે ચોમાસાની વિદાયનો સમય છે। હવામાન નિષ્ણાંત શું આગાહી કરી રહ્યા છે તે સાંભળો। જે વાત કરવાની છે હવામાનની, આમ જોવા જઈએ તો આજે 7 ઓક્ટોબર થઈ ચૂકી છે। 7 ઓક્ટોબર જે આપણે છેલ્લા ઘણા દિવસથી માહિતી આપતા હતા તેમ કે ભાઈ 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં છૂટાછવાયા ગરમીને કારણે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે ઘણી જગ્યાએ એવું માવઠા જેવો માહોલ બની ગયો છે પણ કોઈ ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી। આ 2-3 દિવસ જ્યાં પણ પડશે ત્યાં એકદમ છૂટાછવાયા હશે અને એકદમ સામાન્ય હશે। આપણા ખેતી પાકોનું કોઈ મોટું નુકસાન કરે કે આપણે કંઈ પાથરા પડેલા હોય ને એમાં નુકસાન થાય એવા મોટા વરસાદોની કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું બિલકુલ નથી।
હા 2-3 દિવસ આ માહોલ રહેશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર તો વરસાદ કરતાં પણ વાદળો જોવા મળશે, કેમ કે આ વાદળો છે હાઈ લેવલના છે, એની ઊંચાઈઓ ખૂબ વધારે છે, એટલે એમાં કંઈ બહુ વરસાદ આવે કે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી, એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. 2-3 દિવસમાં ફરીથી વાતાવરણ છે રાબેતા મુજબનું થઈ જશે અને આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભૂર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના જે પવન હોય છે, ઈશાન ખૂણાના પવન હોય છે, આ પવનો સેટ થવાનું ચાલુ થઈ જશે. જો કે છેલ્લા 2 દિવસથી રાજ્યના એકલ દોકલ વિસ્તારોની અંદર ભૂર પવન નોંધાઈ રહ્યો છે, પણ આવતીકાલથી વધારે વિસ્તારોની અંદર ભૂર પવનની શરૂઆત થશે અને ધીમે ધીમે આપણે શિયાળુ પવન છે એ સેટ થવા લાગશે. એટલે એ શિયાળુ પવન સેટ થશે, જેના કારણે પણ આપણે જે મગફળી કે વગેરે જે ઉપાડેલું હોય, તાપમાન ઊંચું છે, ભૂર પવન હોય, એટલે તાત્કાલિક આપણે કાઢ્યા પછી રાહ પાક્યા પછીમાં વહેલી તકે આપણે હાર્વેસ્ટર ચલાવી શકીએ, હલર ચલાવી શકીએ એવું આપણે થઈ જશે. એટલે એ પણ આપણા માટે ખૂબ ફાયદાકારક વાત છે. અને જે આ તડકો છે આપણે જેમ આપણે આગાહી છે મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન કન્ટિન્યુ રહેવાનું છે, પણ ઓક્ટોબર મહિના દરમિયાન કદાચ એક અસ્થિરતાને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રો એ માવઠા પહેલા આપણે દરેક ચોમાસું પાક છે તેને સાચવી લેવું જોઈએ. જોકે એ માવઠું છે 15 થી 20 ઓક્ટોબર વચ્ચે એટલે 16, 17, 18, 19, 20 આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. જો એ અસ્થિરતા અરબ સાગરમાં ઊભી થશે તો એ અસ્થિરતાને કારણે જે વિસ્તારોમાં માવઠું થશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, એમાં પણ દરિયાકાંઠાના વિસ્તાર હોય, જે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોની અંદર થઈ શકે છે. એ સાથે ગુજરાતના પણ જે દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં ભાવનગર હોય, અલંગ, તળાજા, મહુવા, રાજુલા, ઉના, કોડીનાર, જે આખો દરિયાઈ કાંઠો છે અને ત્યાંથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ કાંઠો છે, તમામ વિસ્તારોની અંદર માવઠું છે એ 16 થી લઈને 20 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે. જો કે એને હજુ ઘણો બધો સમય છે, ત્યાં સુધીમાં આપણે ઘણું બધું કામ છે એ કરી શકતા હોય છે, એટલે કામ આપણું સાચવી લેવાનું છે. આ તમામ વિસ્તારોની અંદર 16 થી 20 તારીખની અંદર હળવુંથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે, અને એ માવઠું થશે તો 2024ના ચોમાસું પૂર્ણ થયા પછીનું આ પ્રથમ માવઠું હશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.